હેલો ગાઈઝ, વેલકમ ટુ ભૂમિ બાઇટ્સ. બ્લશ કરું છું ને, શું કામ? રીઝન ખબર છે? હું જાઉં છું મારા પપ્પાના ઘરે. આવું છે તમારે? ચાલો. ત્યાં જતાં પહેલાં આપણે 2-3 નવા પ્લેસ એક્સપ્લોર કરવાના છે. રેડી છો? ચાલો મારા જોડે. જો ભાઈ, અમે લોકો આવી ગયા છીએ સાંઢીડા મહાદેવ. બાપુના ઘરે જતાં પહેલાં અમે થોડાક અલગ અલગ જગ્યાનો એક્સપ્લોર કરીએ છીએ. આ મંદિર છે અને આ એનો આઉટર વ્યૂ છે. જો ભાઈ, આપણને ડ્રાઈવર મૂકવા આવ્યા છે, પણ આપણે ડ્રાઈવરને થોડોક ફાયદો કરાવીએ છીએ. બધી અલગ અલગ જગ્યાઓ બતાવીને એમને લોકોને બી ફેરવી દઈએ, એટલે ડ્રાઈવરને એવું ના થાય કે મને રાખ્યા નહીં. જો ભાઈ, મહાદેવના દર્શન કરી લ્યો, અમારા સાંઢીડા મહાદેવ. ઓમ નમઃ શિવાય. જો આ એક નવા પ્લેસ ઉપર આપણે લોકો આવ્યા છીએ. તરસિંગડા ખોડિયારમાંનું મંદિર છે, હિલ સ્ટેશન ઉપર છે. આઈ થિંક 300 જેટલી તો સીડીઓ હશે જે આપણે ચડીને જવાનું છે. અમારા વિસાબેને સ્ટાર્ટ કરી દીધું છે, મમ્મા એની પાછળ છે. જો ઈચુ તેડી લે, મમ્મા તેડી લે તને. અમને કોઈ તેડવા વાળું નથી ને આને એમ કહીએ તેડી લે તો આને આવું નથી. જો તેડી લે બેટુ, પાપા તેડી લેવા તને? યસ ઓર નો? ઈચુ તેડી લો. ચાલ ને બેટુ, થાકી જઈશું. ઓય માં, ડોટરની એનર્જી હાઈ લેવલ પર અને પાપાની એનર્જી લો. જો આપણે લોકો ટોપ પર તો નથી પહોંચ્યા, મિડલ સુધી પહોંચ્યા, તો બી એટલી સરસ જો સીનરી જુઓ. કેટલો જોરદાર વ્યૂ છે. જો પાપા બ્લોગ જોઈને પાપા ઊભા થઈ ગયા. જો આ સેકન્ડ સાઈડ નો વ્યૂ છે. અહીંયા ઉપર મંદિર છે. જો ગાઈસ, જોઈ લો. છે ને ઓસમ ગાઈસ? જો અમારી સ્ટન્ટ ગર્લ, જો નીચે પાડ છે, ખાય છે. તો જો આ મેડમ ને જરાય ડર છે. જો એ નથી ડરતી એટલા તો પાપા ડરે છે. જો પાછું કર દે. જો 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 સ્વિંગ સ્વિંગ. આહા, જો નીચે ખાય છે. અને આ મેડમ જો વિશુ, એ વિશુ ડર નહીં લાગતો? અહીંયા ભપ થઈ જઈશ તો, ભપ થઈ જઈશ તો નો કહી દે. વિશુ હાય કહી કહી દે, નો. ચાચુને હાય કહી દે. હાય ચાચુ, ડુ યુ વોન્ટ ટુ સ્વિંગ? આસ્ક હિમ, ડુ યુ વોન્ટ ટુ સ્વિંગ? હા. જો એકદમ ગ્રીનરી છે. હજુ તો બહુ બધું ચડવાનું બાકી છે. જોવા બધી સીનરી છે. બહુ બધું ઇન્ટરેસ્ટિંગ, પણ બહુ બધું ચાલવાનું છે. જો ચલો, આપણી મંઝિલ સુધી પહોંચવા મળ્યા. અમે ત્રણેય હા હા કરીને હાફીએ છીએ. અને અમારા મેડમ જો કેવા આરામથી ચડે છે. હા, એવી છે. જો યરમાનું મંદિર છે. સી ગાઈસ, ધીસ ઇઝ ધ ટોપ વ્યૂ. ફાઇનલી આપણે ઉપર ચડી ગયા છીએ. બહુ જ મસ્ત સીન છે. જો આ સાઈડ મંદિર છે અને આ સાઈડ પહાડ છે. જો આપણી કાર સાવ નીચે પડી છે. જો હજી અહીંયાથી બી આગળ હિલ ચડવાનો રસ્તો છે, બટ હવે કદાચ ઉપર વધારે નહીં જઈએ.
કોસ એકદમ રેઇની એટમોસ્ફિયર થઈ ગયું છે. જો વરસાદ શરૂ થઈ ગયો છે, આપણે ફટાફટ નીચે ઉતરવું પડશે, નહીં તો પલળી જશું. જો આપણે આ એક અલગ નવા પ્લેસ ઉપર આવ્યા, સિહોર ગોદમેશ્વર નગર. આ બી એક મંદિર છે, આપણે દર્શન કરીએ. બહુ બધી સીડીઓ નીચે ઉતરીને પછી એકદમ નીચે મંદિર છે. આ આપણા મહાદેવનું મંદિર છે. આ છે મહાદેવ આપણા. જો આ એક એની સિનરી છે. એની થાય તો 15,000 રૂપિયા હોય એક મહિનાનો. એ ફિક્સ બ્રેકફાસ્ટ કરે તો પછી તો યાર જો ભાઈ જમાઈ રાજા આજે દાદરા ચડવું ઉતરીને તો શું કેવું જમાઈ, કેવી લાગી મારા પપ્પા એ બતાવેલી જગ્યા? આના પપ્પાએ બતાવેલી પ્લેસ પર આજ પછી હું ક્યારેય આવીશ નહીં. સાવ ખોટું બોલે છે, એને બહુ જ ગેવું છે. ખાલી બસ એક દાદરા ઉતર ચડ છે ને, ઈ જ એને પ્રોબ્લેમ. આના પપ્પાએ આપેલી દરેક વસ્તુમાં હું ભંગાઈ ગયો છું. એટલે તો કેવા શું માંગ્યો તે? જો આપ સમજે અહીંથી જ ઘા કરી દઉં. શું કેવું દોસ્તો? જો ભાઈ સાઈડ વિઝિટ કરીને અમે લોકો મસ્ત લીમડાનું ઝાડ છે ત્યાં અમે કપલ બેસી ગયા છીએ. આમ જો અમારા વિશુ મેડમ અહીંયા રમે છે. પ્રસાદી તો મૂકી દો દીકા, મમ્મા પર્સમાં મૂકી દે. પ્રસાદી મૂકી દે મમ્મા, મને આપી દેશો? આપી દો ને. થેન્ક યુ. હાય કહી દે બધાને, હાય. જો ભાઈ અમારા લાડકા ચાચુ છે, સામે બધી કન્યાઓ ગરબા રમે છે. તમારા ધ્યાનમાં કોઈ કન્યા હોય પટેલની તો કહેજો ભાઈ. પટેલ જ હોય એવું નથી જરૂરી. ઓપન કાસ્ટ કોઈ બી એલાઉડ, ઓકે? ભાઈ ચાચુ થોડા બ્લેક દેખે છે. ચાચુ તમારે આવા જો આવવું પડશે, તમારો ફેસ નથી દેખાતો. આવા જો આ ચાલ્યા હો ચાચુ એન્ટ્રી હો. આહા હાય. વિશુ ચાચુને જો આપણે એક નવા પ્લેસ ઉપર આજે આવ્યા છીએ. નાથિલ રેસ્ટોરન્ટ છે, જે એકદમ હિલ ઉપર લોકેટેડ છે. મારા ફેમિલી જોડે અહીંયા આવી છું. એવરી મંથ, એવરી 6 મંથ મારે રિચાર્જ થવા અહીંયા આવવું પડે. જો આ મમ્મી છે મારા, બરાબર? અમે લોકો બધા આવ્યા છીએ. આ અમારા ભાભીમાં, હાય. આ નંગને તો તમે ઓળખો જ છો. આ મારા બાપુ. બાપુ શું કેવું મારા વિશે કંઈક બોલો. કઈ નો કહીએ કઈ તને. કંઈક સારું બોલો બાપુ, બ્લોગમાં પોસ્ટ કરો. કઈ નહીં બોલો તમે. બોલો એન્ટરટેન. બોલો. બાપુ હસે છે એટલે તમે બધા કોઈ ઊંધો મિનિંગ ના સમજતા. હું લાડકી દીકરી છું એમ કહી દો એકવાર. હા એને ઈ કહે છે એટલે કહું છું. આજે છું એમ કયો. કાનિયા મારું ખરાબ દેખાડશે એવું ન કહેવાય. એમને વિશુ તું કઈ નામ ખાઈશ? ચીઝ. પછી આમ જો લઝાનિયા ખાઈશ કે સિઝલર? એમ નહીં, ચીઝ નાન તો ઠીક છે, પછી લઝાનિયા ખાઈશ કે સિઝલર ખાઈશ? લઝાનિયા? ઓકે. શેનાથી ખાઈશ લઝાનિયા? જો આ વ્યૂ છે. વરસાદ શરૂ છે તો બી જો પબ્લિક એટલું બધું છે. અને આ ફોગના લીધે કે એટમોસ્ફિયર દેખાશે નહીં, આપણને નીચેનો વ્યૂ નહીં દેખાય, પણ
પછી આપણે જોઈએ કે કેટલું ઓફ છે. જોઈ લો. જો આ નાથિલ ને ઉપરથી નો વ્યૂ છે. જો બહુ ક્લિયર થઈ ગયો છે, વરસાદ બી ઓછો થઈ ગયો છે. જો વિન્ડ મિલ જો બહુ જ બધી છે અહીંયા. લાઈવ મ્યુઝિક છે. बदन चुराए चुपके से आए कहीं तो ये दिल कभी मिल नहीं पाते, कहीं से निकल आए जन्मों के नाते. कहीं तो ये दिल कभी मिल नहीं पाते, कहीं से निकल आए जन्मों के नाते. है मीठी उलझन मेरी अपना मन अपना ही होके से दर्द पर आए, दर्द पर आए. कहीं दूर जब दिन ढल जाए, सांझ की दुल्हन बदन चुराए चुपके से. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વ્લોગ્સ. જો આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો અને ફની શોર્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.